ચલો જો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2 બરાબર ને શું કહીશું ભાઈ? દરેકે ધ્યાન આપવાનું છે. આ જે સ્વાધ્યાય છે 1.2 એમાંથી એક દાખલો એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર ને. જો શું કીધું છે, એક રાજ્યમાં 2008 થી લઈને 2014 સુધીના કૃષિ ઉત્પાદનની પરંપરાગત આધારે સૂચક આપ્યું છે. આપણે શેમાં કન્વર્ટ કરવાનું ભાઈ? સમજી ગયા? એટલે પરંપરિત તમને આપ્યું છે, આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? અચલમાં. તેનું સૂત્ર જોઈ લો. ચાલુ વર્ષનો સૂચકાંક ગુણ્યા શું ભાઈ? ભાગે કેટલા શું કરવાના? ખબર પડી? હવે ચાલુ વર્ષનો શું આપ્યો? અહીંયા 100 આપ્યો હે, અને આધાર વર્ષ તમારે શું લેવાનું? હવે જો આધાર વર્ષ તમને આપ્યું તો તમારે 100 લઈ લો. શું લઈ લેવાનું? શું લઈ લેવાનું ભાઈ? 100. એટલે આ લખીશું આપણે કેટલા, અને ભાગાકારમાં કેટલા? 100. એટલે આન્સર બી કેટલો આવશે ભાઈ? 100. હા કે ના? હવે જો 110. સમજી ગયા? હવે તમારે શું કરવાનું? જ્યારે આપણે પરંપરિતમાંથી અચલમાં કન્વર્ટ કરતા હોય બરાબર, તો તમે જે આપણે અચલનું શોધ્યું છે ને, આ લખ્યું છે દેખાય? અચલ આધારે અગાઉનું અચલ, તો અગાઉનું અચલ શું આવ્યું? 100. કેટલા? તો ગુણાકાર શું કરવાનું ભાઈ આપણે? 100 વડે. અને ભાગાકારમાં 100 છે જ. 110 કેટલા? હા કે ના ભાઈ? 95 આયા. ભાઈ ગુણાકાર શેના વડે કરવાનું? 110 કેટલા? ભાગ્યા 100 કરો. 104.5. પછી કેટલા ભાઈ? 108 ગુણ્યા આ 104.5 ભાગ્યા 100 112.86. ખબર પડે? પછી 120 અને પછી 112.86 ભાગ્યા 100 135. ખબર પડે? પછી શું કરવાનું ભાઈ? 106 આપે કેટલા? 106 ગુણ્યા 135.43 43 જ છે ને, ભાગ્યા 100 143.56. ચેક કરી લેજો જરા ને. ચલો ભાઈ 110 ગુણ્યા 143.56 ભાગ્યા કેટલા ભાઈ? 100. ચલો કરો. 157.92. બોલો ખબર પડી ગઈ આટલું? હા કે ના? આપણે શું કર્યું? અચલ આધાર સૂચકાંક પરંપરિતમાંથી તમારે ચાલુ વર્ષનો શું આપ્યું? 100. આધાર વર્ષ તો તમને આપ્યો નહીં, તો તમારે શું લઈ લેવાનું? 100. એટલે 100 આવશે. જ્યારે બીજી નંબરનું તમે ગણો તો ચાલુ વર્ષ શું કહેવાય? 110. તો અગાઉનું તમારે એમ પૂછો શું કરી દેવાનું? આ જે આન્સર આવ્યો છે ને એ તમારે ગુણાકારમાં જવા દેવાનું. ક્યાં જવા દેવાનું ભાઈ? હા કે ના? ખબર પડે? ચલો ડન. ચલો બીજો દાખલો જોઈએ. આ બીજો દાખલો શું છે ભાઈ? અચલમાંથી શેમાં કન્વર્ટ કરવાનું ભાઈ? હવે એમાં બી જો બે આધાર વર્ષ શું લેવાનું આપણે? તો એ આપ્યો છે અંદર જોઈ લો. તો શું લેશું આપણે? 100. શું લેવાનું ભાઈ? ખબર પડી તમે લોકોને? તો આ આપ્યા કેટલા ભાઈ? 117.4 ભાગ્યા 100 અને ગુણ્યા કેટલા ભાઈ? 100. એટલે 117.4. હા કે ના? અહીં શું લખીશું આપણે? 118 ગુણ્યા કેટલા? 100. ને અગાઉ શું આપ્યું છે ભાઈ? 117.4 કરો. 100. બરોબર ને? પછી કેટલા ભાઈ? 121.3 ગુણ્યા 100. અગાઉ શું લેવાનું? 118 કેટલા? કરો. 102.80. પછી કેટલા ભાઈ? 125.1 ભાગ્યા કેટલા? 121.3 ગુણ્યા 100. 103.13. ચેક કરતા રહેવું બરાબર ને? એના પછી શું આપ્યું છે ભાઈ? 128.4 ગુણ્યા કેટલા ભાઈ? 100. છેદમાં કેટલા મૂકીશું ભાઈ આપણે? 125.1 કરો. 102.64. હા કે ના ભાઈ? કેટલા ભાઈ? 131.6 ભાગ્યા કેટલા કહીશું? 128.4 ગુણ્યા 100. 149. ચલો ભાઈ કેટલા ભાઈ? 134.6 ગુણ્યા 100 ભાગ્યા કેટલા ભાઈ? 131. ચેક કરી લીધું ભાઈ? જોઈ લીધું? ચલો એના પછી ખબર પડી ગઈ તમે લોકોને? ખાલી ધ્યાન શું આપવાનું હોય? જ્યારે આધાર વર્ષ ઉલ્લેખ કર્યો હોય અને આધાર વર્ષની રકમ ના આપી તો તમારે શું લેવાનું? અને જો આધાર વર્ષ ઉલ્લેખ ના કર્યો હોય બરોબર ને, ઉલ્લેખ છે જ નહીં, તો તમારે એની કિંમત લેવાની. બસ આટલું બરોબર? ધ્યાન રાખવાનું. ઓકે ચલો એના પછી શેમાં કન્વર્ટ કરવું? અચલમાંથી શેમાં? સેમ જ છે ને? રકમ આપણને આપી જ છે ને, લખી દઈએ. રકમ આ લખતો નહીં બરાબર ને? હું લખી દઉં.
આ લખી દો ખાલી, બરાબર ને? ચલો 271, 270, 268, 268, 278, 283, પછી 283, 293, 293, 299, બરાબર. આ હું લખતો નહીં, બરાબર ને? આ ઉપર આપી તમે લખી કાઢજો, સમજી ગયા? હા કે ના? ચલો હવે ચાલુ વર્ષનો 271 અને ગુણ્યા શું કરવાનું? બરાબર, કેટલા આપે છે? 271. હવે જો અગાઉ વર્ષનો અચળ શું કીધું? હવે આમાં જો કે આધાર વર્ષ આપ્યો તમને, નહીં આપ્યો ને, તો શું કરશું? બોલો, એને કિંમત લઈ લેવાની. જો આધાર કાર્ડ નો ઉલ્લેખ કર્યો શું હોત તો આપણે 100 લેત, શું લેત? પણ આમાં કોઈ કર્યો તો શું કરશું આપણે? એ નહીં. ખબર પડે શું કહું? હા કે ના? બરોબર છે? છાયા બરોબર છે. હવે અગાઉ વર્ષ શું કહેવાય? 171 કરો 99 પોઈન્ટ. જોઈ જો, ખબર પડી તમે લોકોને? આપણે શું કરીશું આમાં? ફેર આ દાખલામાં પેલામાં શું ફેર હતું ખબર હે ને? એમાં આધાર વર્ષ તમને કીધું હતું કે આ વર્ષ લેવાનું હોય, પણ એ આપ્યું નથી રકમ, તો આપણે 100 લઈ લીધી. આમાં તો એવું કઈ કીધું તો શું કરી લેવાનું? આપણે એને લઈ લેવાનું. સમજી ગયા? ચલો અહીં કેટલા આપે ભાઈ? 68 ગુણ્યા કેટલા? 100 ભાગાકારમાં કેટલા ભાઈ? 270 કરો 26, બરોબર ને? ભાઈ કેટલા ભાઈ? 268 ગુણ્યા 100 ભાગ્યા કેટલા? કેટલા? 268 કરો 100, હે ને? પછી કેટલા? 278 ગુણ્યા 100 અગાઉ કહેવાય 268, 173. એના પૈસા 83 ગુણ્યા 100 ભાગ્યા કેટલા? 278, બરોબર 80. પછી શું છે? એ જ 283 ગુણ્યા કેટલા? 100 ભાગ્યા 283 એટલે કેટલા આવશે? 100. હા કે ના? પછી કેટલા છે? 293 ગુણ્યા 100 ભાગ્યા કેટલા આવશે? 283 કેટલા? 103.53. પછી શું છે ભાઈ? 293 ગુણ્યા કેટલા? 100 ભાગ્યા કેટલા ભાઈ? 93 ને, એટલે 100 આવે. કેટલા આવે ભાઈ? કેટલા છે? 99. 299 ભાગ્યા 293 ગુણ્યા 100 કરો 5.05. બોલો, ખબર પડી ગઈ? હા કે ના? પેલામાં શું હતું ખબર હે ને? આમાં આધાર વર્ષ તમને કીધું હતું, શું હતું? પણ રકમ જ નહીં આપી, તો આપણે શું મૂકી દીધા? 100. પણ આમાં તો એવું કઈ કીધું જ નહીં. જો દેખાય તો આપણે એને રકમ લઈ લેવાની, હે? કન્ફ્યુઝન હતા પાછા. ચલો છેલ્લો દાખલો શું છે ભાઈ? શું છે ભાઈ? પારંપરિક માંથી શેમાં કન્વર્ટ કરવાનું છે? અચલમાં. હવે સૂત્ર જરા આ બાજુ આવી ગયો, બરોબર ને? સૂત્ર ક્યાં આવે ભાઈ? સમજી ગયા? એટલે આ રકમ ક્યાં મૂકી દેવાનું? અહીંયા અગાઉ શું આવે ભાઈ? અચલ આધારે સૂચક આવે. સમજી ગયા? ઓકે, ચલો હવે ચેક કરો કે આધાર વર્ષ આપ્યું છે? ના, નહીં આપ્યું ને? તો ચાલુ વર્ષ તો કેટલા લેવાના? 110. કેટલા? અને અગાઉ વર્ષ તો આપ્યો નહીં, તો 100 લઈ લેવાનું. શું લઈ લેવાનું? હા કે ના? છેદમાં 100 છે જ. લાય કેટલા આવશે ભાઈ? 110. સમજી ગયા? અહીં લખીશું 112. અગાઉ એટલે કેટલા કહેવાય? 110. કેટલા? છેદમાં કેટલા? 100 કરો 102, 123. તમે લોકો જલ્દી બોલા કરો, લખી દો પછી કહો. 123.2 ને? ભાઈ કેટલા છે? 109 ગુણ્યા 123.2 ભાગ્યા 100, 129 ને? ચલો વેરી ગુડ. ચલો પછી કેટલા? 108 ગુણ્યા કેટલા ભાઈ? હા, 134.29 ભાગ્યા કેટલા? 100 કરો 145.03, બરોબર? 105 ગુણ્યા 145.03 ભાગ્યા કેટલા? 100, 152. હા કે ના? પછી કેટલા? 28 ને? ચલો 111 ગુણ્યા કેટલા કરીશું? 152.28 છેદમાં 100 કેટલા? 03, બરોબર છે?
ખબર પડી તમે લોકોને? હા કે ના? તો આની સાથે જ આપણો 1.2 પૂરો થાય છે, બરાબર ને?